जय सच्चिदानंद। हरेक व्यक्ति जीवन में सुखी थवा मांगे छे, कोईने दुखी थवुं नथी, कोईने कोईनी गुलामी करवी नथी, कोईने कोईना दबाव में रहेवुं नथी। बधाने पोतानी मनमानी करवी छे। पण सनातन धर्म एम कहे छे कि मन के मते न चालीए, मन चंचल मन चोर। आपणु मन छे ने ये चंचल से, चोर से। आपणी शरीरनी प्रकृतिना नियम अनुसार आपणे जीवन जीववानुं छे। हरेक व्यक्ति जो पोतानी प्रकृतिना नीति नियम प्रमाणे जीवन जीवे तो न एने भुवा पासे जवुं पड़े, न मारी जेवा संतोनी वाहे वाहे रखड़वुं पड़े, न कोईनी पासे एने जवुं पड़े। बस एक प्रकृतिना नियमनी अंदर रहे अने जेम सूर्य उगे छे ने हाथमे छे एवी ज रीते ब्रह्म मुहूर्त में 4 वागे उठी जाए अने उठी अने पछी बीजुं कंई पण न करे, आँखों बंद करी अने थोड़ी वारी बेसे, अंदर ही अंदर ओम 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 नु उच्चारण करे। कोईने पण डिस्टर्ब करवानी जरूर नथी। पोताना मननी अंदर ज एनो ए मनमा गुनगुनावे। ओमकारनी साथे साथे ए सोहमनु पण रटण करे अने जो ये सोहमनु रटण करे अने सोहमनी अंदर ए थोड़ो ऊंडो उतरे तो निश्चित रूप में एने एनो लाभ मळे एम छे। तो रोज सवारे वहेला ब्रह्म मुहूर्त में उठी पथारी में ज बेसी रहेवानुं, भले अर्धो कलाक। शरीरनी धीरे धीरे सुस्ती उडाडवानी के हे प्रभु, हूँ आजे आपना आ सृष्टिना चक्रनी अंदर हूँ पण एक प्रकारनुं तमारा आ सृष्टिना चक्रनुं एक पात्र छुं अने एनी अंदर तमे हृदयथी आवी प्रार्थना करो। सृष्टि तना आ चक्रमा प्रभु ने गमे ते दया करे, शू धारू तो शू थई गयु का एम तू बोला करे, शू धारू तो। राम बेसे गादी पर आखी अयोध्या ये चाहे, राम बेसे गादी पर आखी अयोध्या ये चाहे, पण भावी मां वनवास वो ઊંડાણ એના કો કળેશું, ધારું તો શું થઈ ગયું કા એમ તું બોલા કરે, સૃષ્ટિ તણા આ ચક્રમાં પ્રભુને ગમે તે દયા કરીશું, ધારું તો। विचार करो, समग्र विश्वनी अंदर अर्थात अयोध्यानी अंदर बधाज लोको एम हतुं के राम गादीए बेसे, राम गादीए बेसे, पण भावी मां वनवासवो। तमे कोनो वाक काढशो? कई नो? एमां सृष्टिनी अंदर बधुं ज थया ज करे छे। चक्रनी अंदर तमे हूँ आपणे पण एक पात्र छीए અને એ પાત્રની અંદર હું તમારો વાક કાઢું, તમે મારો વાક કાઢો, આ બધાની અંદર જેટલા લોકો દોઢ ડાયા થાય છે ને એને કહેવું પડે કે ભાઈ માપ માર્યો, નિયમની અંદર રહ્યો। બાકી આ દુનિયાની અંદર યાદ રાખજો, પ્રકૃતિના નિયમને પકડીને જે ચાલે છે ને એને સિદ્ધ અવસ્થા કહેવામાં આવે છે। तो आवी सिद्ध अवस्थाना नियम साथे तमे जोड़ाव तो तमारा बधा ज कार्यों पार पड़ी जाय छे। हवे अहींया तमारे जे साधना करवी होय ए करो, पण रोज सवार में ब्रह्म मुहूर्त नी अंदर वहेला उठी जाओ
અને એકદમ ઓમ ઓમ નું ધ્યાન કર્યા પછી તમે બે હાથ જોડી અને આમાં મહળી અને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યેત ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. હાથના દર્શન કરો તમે. મારી કરણી, મારા કર્મો, મારું કર્મ જે કાંઈ છે એ બધું મારું મારી હારે છે. શુભ હોય તો એ મારું, અશુભ હોય તો એ મારું. હે પ્રભુ, તારો જીવાડો જીવું છું, તું જે કરાવે એ કરવા માંગુ છું. એટલે કરાગ્રે વસતે લક્ષ્મી, આપણા હાથના અગ્રભાગમાં લક્ષ્મી વસે છે. કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે તું ગોવિંદ, હાથના મધ્ય ભાગમાં ગોવિંદ ભગવાન કૃષ્ણનું સ્થાન છે. અને કર મૂલે તું સરસ્વતી, તો સરસ્વતી અહીં મણિબંધ ઉપર રહેલી છે. તો આવી રીતે કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી. તો આવી રીતે તમે હું જો આ બધું જ સવારનું કામ નીતિ નિયમ પ્રમાણે કરીએ તો નિશ્ચિત રૂપમાં આપણને કોઈ નડતર નડતું નથી. ભાઈ મારું કર્મ મારી હારે, શુભ હોય તો એ ભલે ને અશુભ હોય તો એ ભલે. અશુભ ફળ આવ્યું એટલે હું ભુવા પાસે દોડીને જાઉં, અશુભ ફળ આવ્યું એટલે હું આમ વળી કઈક મંદિરમાં જાઉં, બાધા ખડીઓ કરું, ટાંગા તોડું, અંબાજી હાલીને જાઉં, કશુંય કામમાં આવતું નથી. કર્મણ્ય વહી સંસિદ્ધિ માં સ્થિતા જનકાદય, કર્મ પ્રમાણે તમને બધું પ્રાપ્ત થાય છે. તમામ સિદ્ધિ તમારી સામે છે ને એ તમારા કર્મ પ્રમાણે મળે છે. એટલે હવે તો અહીંયા સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે, આટલું પાકું કરી લેવા. તો પૃથ્વી ઉપર પગ મૂકો ત્યારે તમારે મારે આપણે બધાએ હે ધરણી, તારા ઉપર પગ મૂકું છું, તારું અપમાન થાય તો મને માફ કરજે. એક બાળક જેમ માતાના ખોળામાંય પણ એ નાનો હોય ત્યારે બધું જ એ માના ખોળામાં જ કરે છે, ખાવાનું પીવાનું અને એ બધું જ પેશાબ પાણી પણ એ માના ખોળામાં જ કરી જાય છે. એવી જ રીતે હે પૃથ્વી દેવી, અમે તારા બાળકો છીએ, તારી ગોદમાં રમીએ છીએ, આ સિવાય બીજો કોઈ અમારો આશરો નથી. તો આવી રીતે તમે સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શક ક્ષમસ્વ મે, મને ક્ષમા કરો. હે વિષ્ણુની પત્ની તરીકે આપને દરજ્જો મળ્યો છે, તમને ક્ષમા કરો. એવી જ રીતે તમે હવે છે ને ઉભા થયા, 3 કોગળા કરો, ભગવાનના મંદિરે જઈને તમે દંડવટ કરો એટલે કસરત થાય. અને 5 દંડવટ કરી અને તમે જયારે એને શરીરને આગુ પાછું કરો તો કસરત પણ થાય અને ભગવાનના મંદિરની સામે તમે આમ સાષ્ટાંગ દંડવટ કરો. અને એ પછી તમે 5 કહેવાય ને કે દંડવટ કર્યા પછી પાણી પીવો. પાણી પીધા પછી તમે થોડુંક દાંતણ મોઢામાં લઈ અને એ વખતે હાથમાં દાંતણ લઈ અને ત્યાં તમે આયુર્બલમ યશો વર્ષ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞામ ચ મેઘામ ચ ત્વમનો દેહી વનસ્પતે, હે વનસ્પતિ મારી બુદ્ધિ બ્રહ્મ તત્વને જાણવા વાળી બને. અન્નમ બ્રહ્મમ વિજાનિયાત, અન્ન એ બ્રહ્મનું સ્વરૂપ છે. હે વનસ્પતિ દેવી, આપના ઔષધિઓથી જ અમારું શરીર પુષ્ટ બને છે. તો એ દાંતણ કરતી વખતે મુખ શુદ્ધિ કરતા કરતા તમે વનસ્પતિને પણ કહો કે અમને બ્રહ્મ પ્રજ્ઞામ ચ મેધામ ચ, તો અમને એવી મેધા, અમને એવી બુદ્ધિ પ્રાપ્ત થાય જેથી અમે આ બુદ્ધિ દ્વારા બ્રહ્મ તત્વને જાણી શકીએ, બ્રહ્મ તત્વને ઓળખી શકીએ. ત્યાર પછી તમે સ્નાન કરો. સ્નાન કરતી વખતે પણ તમારે આ મંત્ર બોલવો પડે. સ્નાન કરતા પહેલા તમે મળમૂત્રનો ત્યાગ કરો તે વખતે પણ એક મંત્ર બોલવાનો આવે છે, ઉત્તિષ્ઠન્તુ સુરા સર્વે. અહીંયા કોઈ પણ દેવી દેવતા કે કોઈ પણ એવા અદૃશ્ય આત્માનો વાસ હોય, આપણને ખબર ના હોય, અને એવી આત્માનો અનાદર થાય પછી કે આને જોડ્યું વળગ્યું, ફલાણું વળગ્યું, હાલ કીધું એટલે કે હું તો આવી,
તો આવા સમયે આપણે ઉત્તિષ્ઠંતુ સુરા સર્વે યક્ષ કિન્નર ગંધર્વા પિશાચ ગુહ્યકાશ્ચ મલમૂત્રે કરોમ્યહમ. હું મળમૂત્રનો ત્યાગ કરવા જઈ રહ્યો છું. એટલે યક્ષ કિન્નર ચારણ કોઈ પણ હોય, જીવ જે કંઈ પણ હોય, આપ અહીંથી ઉત્તિષ્ઠંતુ જતા રહો. આપનો અનાદર ન થાય એટલા હેતુથી આ સમગ્ર પૃથ્વી ઉપર બીજો કોઈ મારો આશરો નથી. તો આપની કોઈ જગ્યાએ ક્યાંય પણ આવી તમારી હાજરી હોય તો થોડી વાર મને ક્ષમા કરો. તો આવી રીતે મળમૂત્રનો ત્યાગ કરીને તમે સ્નાન કરવા બેસો તો સમુદ્ર અહીંયા એ વખતે નાતી વખતે ખાસ ધ્યાન દેજો. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ પુષ્કરાદ્યાની તીર્થાની ગંગાદ્યા સરિત સદા આ ગચ્છન્તુ પવિત્રાણી સ્નાન કાલે સદા મમ. આ રીતે તમે સ્નાન કરતી વખતે બધા તીર્થોનું આવાહન કરીને સ્નાન કરો, નાવ. એકદમ પવિત્રતા તમારી અંદર આવી જાય છે. અને આવી પવિત્રતા ભાવો હિ વિદ્યતે દેવઃ. ભાવ તમારા માટે દિવ્યતા પ્રદાન કરે છે. તો હવે તમે સ્નાન કર્યા પછી જ્યારે આપણે સંધ્યા વંદન આરતી કરતા હોઈએ, ગુરુ ગીતાનો પાઠ, જે કોઈ વ્યક્તિ જે તે પ્રકારનો પાઠ કરતા હોઈએ, પાઠ કર્યા પછીથી આપણે ભોજન નાસ્તામાં જઈએ. તો એ વખતે ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આવા પ્રકારનું જો જીવન તમે જીવતા હો, બ્રહ્મને અર્પણ કરી, પરમાત્માને અર્પણ કરીને ભોજન કરતા હો, તો તમને કોઈ નડતર નડતું નથી. ઉપરથી તમારા દર્શનથી બીજાનું ભલું થઈ જાય છે. એટલા માટે અન્નથી લઈ અન્નના ત્યાગ સુધીની તમામ ક્રિયામાં તમે નીતિ નિયમ પ્રકૃતિના નિયમનું પાલન કરો. તો જે વ્યક્તિ પ્રકૃતિના નિયમ સાથે ચાલે છે એને કોઈ તકલીફ નથી. બાકી જનાવર જેવું, ઢોર જેવું જીવન જીવતા હોય, ઉઠીને તરત ખબર નહીં શું કરે, બીડી મોઢામાં નાખે, વ્યસન હોય, વ્યભિચાર હોય અને આમ તેમ મન ફાવે એમ વર્તન કરતા હોય, તો આવા લોકોને કોઈ બચાવી શકતું નથી. એટલે જીવન સફળ કરવા માટે નિયમ અને સંયમની જરૂર પડે છે. આટલું પાલન કરે તો માણસને કોઈ તકલીફ પડતી નથી. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી